પોરબંદરના ઉદ્યોગનગર રેલવે ફાટક પાસે વરસાદી પાણીના નિકાલ માટે કેનાલ ખોદવામાં આવી હતી। ત્યારબાદ રસ્તો સમથળ ન થતા એ કેનાલ પાસે આડાશ મૂકવામાં ન આવતા અહીંથી દરરોજ પસાર થતા હજારો વાહન ચાલકોનો જીવ જોખમમાં મુકાયો છે। ત્યારે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠી છે। પોરબંદરમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારમાં 4-4 ફૂટ પાણી ભરાયા હતા। ઉદ્યોગનગર વિસ્તારની સોસાયટીઓમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી। આથી તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે રેલવે ફાટક નજીક કેનાલ ખોદવામાં આવી હતી અને આ કેનાલના ખોદકામ માટે મુખ્ય માર્ગ પર ખોદવો પડ્યો હતો। ખોદકામ બાદ મુખ્ય માર્ગને સમથળ કરવામાં ન આવતા હાલ ઠેર ઠેર ગાબડા નજરે ચડે છે, જેના કારણે સતત અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। મારું નામ હાર્દિક પાબારી છે। હું અહીંયા જીઆઈડીસી માં રહું છું। આજે છેલ્લા જે 2 મહિના પહેલા જે વરસાદ પડેલો, ભારે વરસાદ, એને કારણે જે આ નુકસાન થયું હતું બધું બરાબર છે, એ કોઈ પણ જાતનું સમારકામ કરેલ નથી અને સાઈડમાં જે બેરિકેડ લગાડવાના આવે એ પણ નથી લગાડેલા અને જે આ રોડ સમતલ કરવાનો હોય છે એ પણ નથી કરેલો, જેથી કરીને ભારે ટ્રાફિક થાય છે। જ્યારે ટ્રેન અહીંથી પસાર થાય છે એ પછી જે બેરિકેડ ખોલવામાં આવે છે તો બેરિકેડ ખોલે છે તો ભારે ટ્રાફિક થાય છે। તો વહેલાસરાનું યોગ્ય રીતે સમારકામ કરાવવું જરૂરી છે। તો આજ રોજ અમારે પાસે એટલી જ અપીલ છે કે આનું યોગ્ય રીતે સમારકામ કરાવો, જેથી કરીને વડીલો છે, માતાઓ બહેનો કોઈ પણ નીકળે તો કોઈ પણ જાતનો અકસ્માત ન થાય તેની સાવચેતી રાખો જરૂરી છે। ભાઈ બેટા જીઆઈડીસીનું જે ફાટક છે એ છેલ્લા 3-4 મહિના થયા આ ભારે વરસાદને કારણે વરસાદે પાણી આવી ગયેલા, પણ પછી પાણીને ભરતી નાખવામાં આવે એ ભરતી સમથળ કરેલ નથી, જેથી કરીને ખાડા ટેકરા અને અકસ્માતના ભય, નાના છોકરાને સ્કૂલે જવું હોય, સવારે જવું હોય, બપોરે તેડવા જવાનું હોય, આ બધી સ્કૂલો ત્યાં સ્કૂટરને પણ નુકસાન છે અને અહીંયા મધ્યમ વર્ગના લોકો વધારે રહે છે। તો આ બાબતમાં નગરપાલિકા એ કંઈક સમથળ કરી અને વ્યવસ્થિત કરવું જરૂરી છે। આ જીઆઈડીસી અને આસપાસની સોસાયટીઓના મુખ્ય માર્ગ હોવાથી દરરોજ આ માર્ગનો ઉપયોગ હજારો વાહન ચાલકો કરે છે, પરંતુ બિસ્માર માર્ગના કારણે સતત અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। ખાસ કરીને જ્યારે ફાટક ખુલે ત્યારે ટ્રાફિક જામ થાય છે અને તે સમયે કેનાલ પાસેથી કોઈ આડાશ પણ મૂકવામાં આવી ન હોવાથી વાહન કેનાલમાં ખાબકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આથી વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરવા માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।